નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપ સૌનું સ્વાગત કરું છું। આજે આપણે વટ વચન દાતારી અને આશરા માટે કંઈ કરી છૂટતી જ્ઞાતિ આહિર સમાજ વિશે આજે આપણે આ મહામંથનમાં ચર્ચા કરવાની છે। એ જ્ઞાતિ વિશે મહામંથન કરવાનું છે। તો આહિરોને આભીર કહેવાય છે, એટલે કે નિર્ભય છે, નીડર છે, કૃષ્ણના વંશજો છે, યોદ્ધા જાતિ તરીકે આપણે આહિરોને અત્યાર સુધી ઓળખતા આવ્યા છીએ। વર્ષો સદીઓ જૂનો એમનો ઇતિહાસ છે। ઇતિહાસમાં આપણે નહીં પડીએ, આપણે વર્તમાનની મહત્તમ વાત એ કરીશું। કેટલીક સમાજની એવી પરંપરાઓ છે જે આજે પણ ગુજરાતના અન્ય સમાજો માટે એક દીવાદાંડી સમાન બની શકે એમ છે। જેમ કે જ્યારે હું આ રિસર્ચ કરતો હતો તો મને ખબર પડી કે કચ્છમાં જે આહિરો છે એ વર્ષમાં એકવાર એ સમૂહ લગ્ન કરે છે, એટલે કે મહિનાના કોઈ પણ વારે, કોઈ પણ દિવસે સગાઈ થઈ હોય પણ માત્ર ને માત્ર એક દિવસે એ સમૂહ લગ્ન કરે। 2000 થી 2500 યુગલો એક જ સાથે એ પ્રભુતામાં પગલા માંડે ને વણ જોયું મુહૂર્ત એ સમાજના એ લોકો એને પાળે છે અને કરે છે। એવું કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણને લઈને એ યાદવો સહદેવ પાસે ગયા। એમણે લગ્નનું મુહૂર્ત જોવડાવવાનું હતું। સહદેવે મુહૂર્ત જોયું અને એ મુહૂર્ત આવ્યું વૈશાખ મહિનાની એ અંધારી તેરસ। તો એવું કહે છે કે વૈશાખ મહિનાની અંધારી તેરસે કચ્છના કોઈ એક ગામમાં 2000-2500 યુગલો એ પરણતા હોય। એવું પણ બને કે એક જગ્યાએ, બે જગ્યાએ, ત્રણ જગ્યાએ પણ મોટા પ્રમાણમાં એ સમૂહ લગ્નનું આયોજન થયું હોય। તો આજની એ આધુનિક યુગમાં આપણે જ્યારે મહત્તમ સમાજો એ કુરિવાજોને છોડવા તૈયાર છે, લગ્નની પાછળના ખર્ચાઓને છોડવા માટે તૈયાર છે, અને એવા સમયે વર્ષો જૂની પરંપરામાં જો કોઈ સમૂહ લગ્ન કરતું હોય તો હું માનું છું કે ગુજરાતમાં એ પહેલી જ્ઞાતિ આપણે સમજવા પડશે। તો મુદ્દો એ છે કે કેટલા બધા સમાજના ગરીબ પરિવારોના એ પૈસાની બચત થતી હશે, કોઈ દેવામાં જતું બચતું હશે, અને કશું નહીં કરવા છતાં એ શ્રેષ્ઠીઓ માત્ર સમૂહ લગ્ન કરે છે, એ સમાજ એને વળગી રહે છે, તો એ બહુ જ મોટી એ સમાજ સેવા હું એને માનું છું। મને આવી બધી વાતો એ ખૂબ આકર્ષે છે અને એના કારણે સમાજોનું મહામંથન એ કરવા એ આ બધા એમના રિવાજો અને પરંપરા એ મને પણ પ્રેરે છે, અને આપણે આ મહામંથનની ચોથી સિરીઝ કરી રહ્યા છીએ। ઉદારતાની વાસ્તવિકતાને જુઓ તો ગુજરાતમાં વંશાવાળી મેન્ટેન કરતું હોય એવો એકમાત્ર સમાજ, કદાચ એને વળગી રહેલો સમાજ, હું નહીં કહું કે એકમાત્ર સમાજ, પણ ઘરે ઘર એ વાતને પાળતું હોય। તો આપણે આશરાની વાત કરી, મેં કીધું કે એના માટે કંઈ પણ કરી છૂટે એવી કોમ છે। જે લોકો ભણતા થયા, જે લોકોએ દેશ વિદેશ જવાનું શરૂ કર્યું, જે લોકો એમના વતન મૂકીને શહેરોમાં વસ્યા, એ લોકોએ આ બારોટના ચોપડે નામ મંડાવવાનું એ બિલકુલ બંધ કરી દીધું। પણ આહિરોમાં આજે પણ એમના વંશ પરંપરાગત એ ચોપડે નામ મંડાવવાની પરંપરા એ આજે પણ ચાલુ છે। તો બારોટોએ ગામો વહેંચેલા હોય, અને એવું બને આજે પણ કે એવા કેટલાય બારોટ પરિવાર એ વંશ પરંપરાગત રીતે એક મૂલ્યને જાળવી રાખી છે, એક પરંપરાને આહિરોએ જાળવી રાખી છે, અને એના કારણે એમનું કુટુંબ એ નભતું હોય। હું માનું છું કે આજના સમયમાં આનાથી મોટું બીજું કોઈ એ આશરાનું ઉદાહરણ, ઉદારતાનું ઉદાહરણ એ ના હોઈ શકે। જ્યારે કે એ ચોપડે નામ મંડાવવાની વાત આજે તમે તમારી એક આંખ બંધ કરીને વિચારો તો બહુ જ જૂજ લોકોમાં એ વાત આજે પણ રહી છે। મેં એનું કારણ પણ કીધું કે ઘણા બધા અંશે ભણતા ગયા, ગણતા ગયા તો લોકોને એવું લાગ્યું કે ભાઈ ઠીક છે, હવે મારા પરદાદાનું નામ શું છે મને ન ખબર હોય, શું ફેર પડે છે। ઘણી બધી વાર આપણે આપણી જે માતાજી અને દેવોને પૂજવાની જે પરંપરાઓ છે એ પણ ક્યાંક ચોપડે લખાયેલી આવતી હતી કે ભાઈ તમારા માતાજી છે અને તમે આને પૂજતા હતા, પછી અહીંયા આવ્યા તમારું સ્થાનક એ છેવટે 600 કે 700 વર્ષ પછી અહીંયા છે। તો મોટાભાગના લોકોને આજે નથી ખબર હોતી, પણ આહિરોમાં એ પરંપરા આજે પણ જબરજસ્ત રીતે એ પડાઈ રહી છે। કચ્છનું એક ગામ છે વ્રજવાણી। સમાજનો ઇતિહાસ એવું કહે છે કે ભગવાને મથુરા, ગોકુળ અને વૃંદાવનમાં 3 જગ્યાએ રાસ રમ્યા, અને ચોથી જગ્યાએ એ રાસ રમવાનું એમણે વચન આપ્યું હતું। હમણાં બહુ જ મોટો એક કાર્યક્રમ એનો રેકોર્ડ પણ થયો, અને ભગવાને રાપરમાં એ વ્રજવાણીમાં
એમનું વચન એ પૂરું કર્યું હતું. ઐતિહાસિક ગામ છે. ભગવાન શ્રી કૃષ્ણ ઢોલી તરીકે આવ્યા હતા. એક ઘટના બનીને 140 આયરાણીઓએ એમના દેહનો ત્યાગ કર્યો હતો અને એની પાછળ પણ એક બહુ જ મોટી એક કથા છે. હું માનું છું કે એના બહુ ડિટેલમાં નહીં જતા. મને એવું લાગે છે કે આજની વર્તમાનની પરિસ્થિતિને જોતા જે સવાલો, સમાજ વિશેના સવાલો, સમાજના પોતાના સવાલો મેં આજે જે લોકોને બોલાવ્યા છે, તો એવું જરૂરી નથી કે માત્ર ને માત્ર એમનો ફીડબેક મેં લીધો હશે. મેં તો એ સમાજના યુવાનોનો ફીડબેક પણ લીધો છે, વેપારીઓનો ફીડબેક પણ લીધો અને સમાજના અન્ય લોકોનો ફીડબેક પણ લીધો, જે આહિર સમાજ સિવાયના લોકો છે, જે સમાજ વિશે કંઈક ને કંઈક માને છે. મેં અગાઉના એપિસોડમાં પણ એ સ્પષ્ટતા કરી કે ક્યાંક એ સવાલો મારા તીખા પણ હશે, ક્યાંક એ સવાલો તમને એવું લાગશે કે જાહેર પ્લેટફોર્મ પરથી નહીં પૂછાતા હોય, પણ મારો એવો અનુભવ રહ્યો છે કે ગુજરાતના વિવિધ સમાજો એ ખૂબ સહિષ્ણુ છે. તમે પૂછો તો એકદમ આનંદિત થઈને એનો જવાબ આપશે. કંઈક એવું પણ બને કે એ સવાલો અત્યાર સુધી આપણે ચર્ચતા રહ્યા હોઈએ, એકબીજાના કાનમાં કહેતા રહ્યા હોય, પણ જાહેર પ્લેટફોર્મમાં આવવાના કારણે એની પાછળ કોઈ ભ્રમ હોય, એની પાછળ કોઈ વહેમ હોય, એ પણ એ સવાલોના જવાબથી નીકળે છે. એવો મારો અનુભવ છે. આપણે આહિર સમાજ વિશે આ ખાસ મહામંથનની શરૂઆત કરીએ. આપણી સાથે 7 વક્તાઓ છે, તો હું એ 7 વક્તાઓને આજે અહીંયા જોડું છું. આહિર સમાજ વિશેનું આ ખાસ મહામંથન આપણે કરી રહ્યા છીએ. પ્રોફેસર નિસર્ગ આહિર છે, પોતે લેખક અને કવિ છે, પ્રોફેસર છે. કુલ 34 જેટલા પુસ્તકો લખ્યા છે અને 7 તો પુસ્તકો એમણે આહિર સમાજ પર લખ્યા છે. હું માનું છું કે આવા ઓથેન્ટિક લોકો આવે, જેણે પોતે સમાજ વિશે રિસર્ચ કર્યું છે, એ જવાબ આપે તો એનો સમાજ તો માને જ, પણ એ આહિર સમાજ વિશે સાંભળનારા એ મહામંથનના બીજા દર્શકો, ગુજરાતના નાગરિકો પણ એ વાતની ઓથેન્ટિસિટી સમજશે, હું એવું સમજુ છું. પાલભાઈ વરુ છે, આહિર સમાજના યુવા અગ્રણી છે. લીરીબેન માડમ છે, એ પણ આહિર સમાજના અગ્રણી છે. મહાદેવગીરી બાપુ છે, એ અવધૂત આશ્રમ જુનાગઢના પોતે મહંત છે. નરેશભાઈ ડુઆ છે, એ કાના વિચાર મંચના સભ્ય છે. મહેશભાઈ કારેથા છે, એ આહિર સમાજ અગ્રણી છે. અને જાહલ આહિર છે, એ પણ પોતે સામાજિક કાર્યકર છે. તો મહેશભાઈ, સૌથી પહેલા તમારાથી શરૂઆત કરું છું કે મેં એવું સાંભળ્યું છે અથવા તો હું સમજ્યો છું કે આહિર સમાજની 11 પેટા જ્ઞાતિઓ છે, એ બધી ક્યારે એક થતી નથી. એમને એક કરવાના પ્રયત્નો ઘણા બધા થયા, પણ છતાંય મનમાં શું ધારી રાખ્યું હશે, એ 11 જ્ઞાતિઓને એક કરવી, પેટા જ્ઞાતિઓને એક કરવી મુશ્કેલ છે. એવું કેમ છે મહેશભાઈ? આજના સમયમાં બધા લોકો એવું માને છે કે આહિર સમાજનું સંગઠન જબરજસ્ત થયું છે, છતાં પણ આહિર સમાજનો યુવા વર્ગ એવું માને છે કે અમારું સંગઠન એ બરાબર નથી, કારણ કે અમે હજુ પણ એ પેટા જ્ઞાતિઓમાં વહેંચાયેલા છીએ. મહેશભાઈ, આજથી લગભગ 25-50 વર્ષ પહેલા આ વસ્તુ હતી એટલી, પણ હવેના જો છેલ્લા 30-40 વર્ષમાં કે 20 વર્ષમાં જોઈએ તો નવી જનરેશન છે એમાં આ પ્રોબ્લેમ નથી, કારણ કે એજ્યુકેશન બી આવ્યું છે અને સમાજની જરૂરિયાત પણ છે. જેમ કે આપણે હિન્દુમાં પેલા એમ હતું કે ભાઈ લોહાણા, વાણિયા, હવે એક હિન્દુ તરીકે છે એમ આહિર પણ એ રીતે આવી રહ્યા છે આગળ, અને આ પ્રશ્ન છે એજ્યુકેશનથી ધીરે ધીરે સોલ્વ થઈ રહ્યો છે. હવે અમારી પેટા જ્ઞાતિઓમાં એકબીજામાં આવવા જવાનું પણ વધ્યું છે, કોમ્યુનિકેશન પણ થાય છે અને હવે ટ્રાન્સપોર્ટેશન પણ ઇઝી થયું છે, એટલે એકબીજા એરિયામાં જઈએ પણ છીએ. અમારી શૈક્ષણિક સંસ્થાઓ પણ હવે બધી પેટા જ્ઞાતિઓને સાથે લઈને ચાલી રહી છે. એટલે આપની વાત સાચી છે કે મહદઅંશે પહેલા હતું, પણ હવે ઘણા અંશે આ પ્રશ્ન સોલ્વ થઈ ગયો છે અને કદાચ આવનારા 10 વર્ષ પછી એ રહેશે જ નહીં. નરેશભાઈ બોલો. હા, હું આવું સર તમારી પાસે. નરેશભાઈ, તમે સહમત છો કે આહિર સમાજનો યુવાન આજે પણ ઈચ્છે છે? એમણે કીધું કે યુવાનોમાં નથી, વાત સાચી છે, પણ એવું કહે છે કે ગઈઢા ગાડા વાળે, તો કંઈક સારું કરનારા લોકોનું ગાડું વાળી લેતા હોય સમાજના વડીલો, એવું પણ બનતું હોય. બોલો નરેશભાઈ. જી નહીં. જે તે વખતે પ્રદેશ મુજબ અલગ અલગ જગ્યાએ રહેઠાણના કારણે 11 પેટા જ્ઞાતિ થઈ એવો એક અંદાજ છે કે 11 અલગ અલગ જગ્યાએ પેટા જ્ઞાતિઓ વૈસી. આજના સમયે એ 11 જ્ઞાતિઓ એકલોયા આહિર તરીકે પ્રસ્થાપિત થઈ અને ખૂબ સરસ રીતે એકબીજાની સાથે નવું નેટવર્ક બનાવી, નવા જોડાણો કરી અને ખૂબ સરસ રીતે આગળ વધી રહી છે. હમણાં જ અમે દ્વારિકાની અંદર જે મહારાષ્ટ્ર કર્યો, જેની અંદર સમગ્ર ગુજરાતની અંદરથી અને મને લાગે છે ત્યાં સુધી ગુજરાત બહારથી પણ
આહિર યાદવ સમાજના બહેનો અને ભાઈઓએ ભેગા થઈને ખૂબ સરસ મજાનો પ્રસંગ અમે બધાએ કર્યો અને ત્યાંથી એક ખૂબ સરસ મજાનો નવો નારો પણ જી કે એક લોહિયા આહિર એવો એક સરસ મજાનો નારો પણ ત્યાંથી અમે આપ્યો છે. પણ એ વાત તો સાચી નરેશભાઈ, એવું કહે છે કે 35,000 ના રાસનો રેકોર્ડ પણ તૂટ્યો અને કૃષ્ણની શપથ લીધી હતી. પણ મેં કીધું કે હું એ સમાજના યુવાનોની લાગણી તમને કહી રહ્યો છું અને મેં બી કદાચ એવું બની શકે કે નરેશભાઈ કે મહેશભાઈ અહીંયા કંઈક સાચું બોલી જાય અને ગામમાં જાય તો કાલ કોક પકડી લે ભાઈ ત્યાં જઈને કેમ બધું બોલતા હતા, એવું પણ બને. એટલે એવો ડર પણ તમને હશે. પણ હું એ ક્યાંક મારા મનના સવાલો ને ક્યારેક એ સામેના લોકોના મનના સવાલો તમને પૂછી રહ્યો છું. મહેશભાઈ બોલો. મહેશભાઈ. હા મહેશભાઈ. હા, મારે એક વાત કહેવાની રહી ગઈ. મારો પોતાનો જ અનુભવ કહું તો 1996 થી મારા જે પાર્ટનર છે અમારી જ બીજી પેટા જ્ઞાતિ સોરઠિયા આહિરમાંથી છે, ગિરીશભાઈ ગોરિયા. તો આપ જાણી શકો છો કે લગભગ 28-29 વર્ષથી તો અમે પાર્ટનરશિપ નિભાવી રહ્યા છીએ. એટલે આવા યુવાનોમાં તો દાખલા અનેક છે અને અમે આવા દાખલા બેસાડવા માંગીએ છીએ. ઇવન લગ્નના સંબંધો પણ એક બીજી પેટા જ્ઞાતિમાં બહુ ઇઝીલી હવે થઈ રહ્યા છે, કારણ કે એજ્યુકેશન પણ હવે એટલા લેવલે જઈ રહ્યું છે. આ બંનેને રાખો સ્ક્રીન પર. બંનેને એક સવાલ પૂછું છું. તમે કહો છો, તમે એવું કીધું કે એક લોહિયા અમે થઈ ગયા અને 35,000 લોકોએ કૃષ્ણની સામે શપથ લીધી. મારે આજે ફોટો તમને નથી બતાવવા, પણ હજી તમારી જે સમાજની વાડીઓ છે એની આગળ તો પાછી તમારી જ્ઞાતિ લખી જ છે. જો એક લોહિયા થઈ ગયા તો એ સમાજની વાડીનું બોર્ડ બદલતા કેટલી વાર લાગે? બોલો નરેશભાઈ. મને લાગે છે કે એ જે એક વ્યવસ્થાનો ભાગ છે માત્ર, કારણ કે જે તે જ્ઞાતિ જે તે વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતી હોય તો માત્ર ને માત્ર એ વ્યવસ્થાનો ભાગ છે. જી. બાકી અત્યારે ગાંધીનગર અમદાવાદની અંદર એક અમારી ખૂબ સરસ મજાની કન્યા છાત્રાલયનું નિર્માણ થઈ રહ્યું છે, જેની અંદર આખા ગુજરાતના 11 પેટા જ્ઞાતિના આહીરો ભેગા થઈને એ સંસ્થાનું નિર્માણ કરે છે. આજથી વર્ષો પહેલા જામનગરમાં જે બોર્ડિંગ હતી એ બોર્ડિંગની અંદર અત્યારે પણ આજે લગભગ હું માનું છું ત્યાં સુધી કમસે કમ 40-50 વર્ષથી બધી પેટા જ્ઞાતિના વિદ્યાર્થીઓ ત્યાં એક સાથે ભણે છે. એટલે હું માનું છું ત્યાં સુધી ગુજરાતમાં પેટા જ્ઞાતિઓ છે ખરી, પણ એ માત્ર વ્યવસ્થાનો ભાગ છે. એ પેટા જ્ઞાતિઓ ક્યાંય પણ એકબીજાના વિખવાદમાં કે એટલું બધું નથી. ફાઇન, ચલો પ્રોફેસર તમારો ટર્ન આ વિષય પર કે કહી તો દઈએ કે અમે બધા એક થઈ ગયા છીએ. ટીવી સામે સાચું બોલાય પણ નહીં, મનમાં કંઈ હોય એ બહાર નીકળવું પણ ના જોઈએ અને સમાજ જાણી પણ ના જવો જોઈએ. કાલ કોક મંચ સજાવે અને આપણે જઈએ ને કોક પકડે કે ભાઈ વીટીવીમાં તમે શું બોલતા હતા, અહીંયા તો બોલવાની જરૂર નહોતી. નિસર્ગભાઈ. હેમંતભાઈ, આ જ્ઞાતિ છે એ ભારતની પ્રાચીનતમ જ્ઞાતિ છે અને જે રીતે નરેશભાઈ કહ્યું તેમ પ્રદેશ પ્રમાણે વર્ષો પહેલા વિભાજન થયેલું. સોરઠમાં રહેતા હતા તે સોરઠિયા, મચ્છુ કાંઠે રહેતા તે મચ્છોયા, પાંચાળમાં હતા તે પંચોડા. તો આ પ્રકારની વાત છે. નાઘેરા એ રીતે તમે પ્રાવથરિયા કે એ રીતના તમે ગણી શકો. પણ વચ્ચે જે લોક સાહિત્ય આવ્યું ને એમાં એક દંતકથા એ હતી રાહ નવઘણની અને દેવાયત બોદરની, અને એમાં એક આખો મિસકન્સેપ્શન એ થયો કે જેણે રાહ નવઘણ વિશેની માહિતી આપી તેમાંથી પંચોળી જ્ઞાતિ થઈને એ આખું જે લોક સાહિત્યનું કોઈક એવું અર્થઘટન થયું એમાં બધું થયું છે. પણ જે રીતના મહેશભાઈએ વાત કરી કે નરેશભાઈએ વાત કરી તે પ્રમાણે અહીંયા અમદાવાદ અને ગાંધીનગરમાં જે સમાજ છે તે સંયુક્ત છે. જેમ કન્યા છાત્રાલય અમદાવાદમાં થઈ રીતે એમ ગાંધીનગરમાં પેથલજીભાઈ ચાવડા જે છાત્રાલય છે તે સમગ્ર જ્ઞાતિ માટેનું છે. અને એ આ અજ્ઞાન પોષાયું હતું, કારણ કે અમારી જ્ઞાતિ જે બેઝિકલી જે છે તે કૃષિ અને ગોપ સંસ્કૃતિથી જળવાતી જ્ઞાતિ છે અને અંતરો ખૂબ, અને પ્રમાણમાં જે ગુજરાતની તમે વસ્તીની વાત કરો તો બહુ ઓછી વસ્તી આમાં છે અને અંતરો પણ ભૌગોલિક અંતર ક્યાં કચ્છ આવ્યું અને ક્યાં એ ભાવનગર આવ્યું, એટલે દરિયાકાંઠાનો પટ્ટો છે. તો એ એક સમયની જરૂરિયાત હતી કે એક ગ્રુપ બનાવીને રહેવું અને એ રીતે જ્ઞાતિઓ વિકસિત થયેલી હતી. પણ હવે સમજ કેળવાઈ છે કે આપણે તો એક લોહિયા છીએ અને આહિરાત એ આપણી અસ્મિતા છે એવો સમજતા થયા છે અને આગેવાનોએ ખૂબ પ્રયત્ન કર્યો છે. એટલે આ જે થઈ ગયેલા એ સ્વાભાવિક રીતે થઈ ગયેલા આવા વિભાગીકરણ હતા, પણ હવે એ એકત્રિત થયા છે ને એ સમજને કારણે. એટલે આપે કહ્યું એ સાચું છે કે ક્યાંક આ બધું પડ્યું હશે, પણ એ પહેલા જે સંસ્કારો ઘણા બધું અમારી જ્ઞાતિ વિશે એવું મિસકન્સેપ્શન થયેલું છે, જેમ કે અહીં નાગમાંથી આહિરો થયા, પણ ખોટું છે. આપે બિલકુલ સાચું કહ્યું કે આભીર એ સંસ્કૃત શબ્દમાંથી આહિરો થયેલા છે. નાગનો કુળ છે ને આ બધું આવું થતું હોય છે લોક સાહિત્યમાં, પણ એ તો દરેકના પોતપોતાના અર્થઘટનો છે. પણ મેં
અમારી ઐતિહાસિક યાત્રામાં નોંધ્યું છે કે મૂળ અમારું એક જ છે અને એ હવે અમે સમજતા થયા છીએ અને અમારા વડીલોએ વર્ષો પહેલા છેક જુનાગઢમાં કે જામનગરમાં આ બધા પ્રયત્નો વર્ષો પહેલા થયેલા હતા અને એ હવે વધારે વિસ્તૃત રીતે થયેલું છે. પાલાભાઈ, એક વાત મેં એવી સમજી કે સમાજના જે શ્રેષ્ઠીઓ છે એ જે જ્ઞાતિમાંથી આવે છે એની જ્ઞાતિ માટે શૈક્ષણિક સંકુલ બનાવવાનું છે તો વધારે દાન આપશે, સમાજની કોઈ વાડી બની રહી છે તો વધારે દાન આપશે, પણ એની પોતાની જે મિલકત છે અથવા તો એનો જે દબદબો છે, એનો જે રૂતબો છે એ એવો છે કે આહિરના નામે એ દાન ધર્મ કરી શકે, એ આપી શકે, છૂટા હાથે સરવાણી વહાવી શકે. પણ અત્યાર સુધીમાં એ શૈક્ષણિક સંકુલોમાં એ જોવાયું છે કે જે જ્ઞાતિનો એ વડીલ છે, એ અગ્રણી છે, એ જ જ્ઞાતિને એ વધારે દાન આપે છે. એવું હું નામ નથી લેતો, મારી પાસે નામ પણ છે પણ મારે એમાં નથી પડવું, પણ મારે સમજવું છે કે મોટે ભાગે આવું થાય છે કે કેમ. ગુજરાતના ઘણા બધા સમાજો આ બધું ભૂલી ચૂક્યા છે. જ્યાં મને દેખાય છે એ વાત હું તમને પૂછું છું. સાચી હોય તો સાચી ને ખોટી હોય તો ખોટી પણ હોઈ શકે. વાત એમ સાચી છે, બટ એનું જે એની પાછળનું જે લોજિક છે ને એ થોડું ડિફરન્ટ છે. જે અમારી પેટા જ્ઞાતિ જે એરિયામાં, જે જીઓગ્રાફીમાં જેનું કોન્સન્ટ્રેશન વધારે છે અને ત્યાંના અગ્રણી પ્રિફર એ જ કરતા હોય કે ભાઈ અહીંયા આપણે બને છે તો હું મારું રિસ્પોન્સિબિલિટી છે કે હું વધારે ત્યાં દાન આપું. પણ તમે આ જ વસ્તુ અમદાવાદ, ગાંધીનગર કે જે અમારું જે કોસ્ટલ બેલ્ટ જે છે, કચ્છથી સ્ટાર્ટ કરીને ભાવનગર વાળો જે બેલ્ટ છે એને છોડી દો અને બીજા સુરત લો, અમદાવાદ, ગાંધીનગર કે બીજી કોઈ બી જગ્યાએ, ત્યાં આવું કશું નથી. અને આ ખાલી લોજિક માત્ર એટલું જ છે કે જે કોન્સન્ટ્રેશન જે પેટા જ્ઞાતિનું જ્યાં છે અને ત્યાં સપોઝ કોઈ કન્સ્ટ્રક્શન થતું હોય કે કોઈ સારું કામ થતું હોય તો ત્યાંનો લોકલ જે આગેવાન હોય એનો સ્વાભાવિક રિસ્પોન્સિબિલિટી સમજીને વધારે આપતો હોય. એટલે વાત સાચી પણ લોજિક અલગ છે. લીરીબેન અને જાહલબેન, એ બંનેને સવાલ પૂછું છું. પહેલા તો હું તમને બંનેને શુભકામના પાઠવું છું કે આહિર સમાજે એની જ્યાં જ્યાં વસ્તી છે ત્યાં દીકરાઓની હોસ્ટેલ બને ના બને, એના માટે અલાયદી શાળા બને ના બને, પણ દીકરીઓ માટે અલાયદી શાળા બનાવી. હું માનું છું કે એ પહેલો સમાજ હશે. બીજા ઘણા બધા સમાજોએ એ કામ કર્યું પણ દીકરીઓ માટે પહેલા બનાવે એવો કદાચ મને લાગે પહેલો સમાજ હશે. બીજા પણ ઘણા બધા સમાજ હશે પણ મારે એ સમાજની નોંધ લેવી જોઈએ. તો એ દ્રષ્ટિએ તો તમે બંને બહેનો પણ એ ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર છો કે એક અડધી વસ્તી જેને આપણે કહીએ છીએ તો એ કોઈ પણ સમાજમાં બહેનોની વસ્તી એ અડધી જ થઈ અને એના માટે આવડું મોટું કામ એ સમાજના શ્રેષ્ઠીઓએ કર્યું. પણ જાહલબેન, મારો તમને પહેલો સવાલ એ છે કે મેં એ પણ સાંભળ્યું કે કેટલાક સંકુલોમાં એક જ્ઞાતિની જે પેટા જ્ઞાતિનું એ સંકુલ છે ત્યાંની દીકરીઓ એ મફત ભણે, એ ₹1 ટોકને ભણે અને આહિર સમાજના એ બીજી પેટા જ્ઞાતિની દીકરીઓને ત્યાં 50% પૈસા એ ભરવા પડે. એ શૈક્ષણિક સંકુલોનું હું નામ નથી લેતો પણ સમાજ હજુ એક વધુ પહેલ કરે તો આ પ્રકારના જે પાર્ટીશન પડ્યા છે, ક્યાંક પડ્યા છે, એ પણ નીકળી શકે. જાહલબેન. જય શ્રી કૃષ્ણ. તમારો સવાલ હું ક્યાંક ને ક્યાંક તમારા સવાલને સ્વીકારતી નથી, કારણ કે તમે જે કીધું છે તમે એક માણસો પાસેથી સર્ચ અથવા રિસર્ચ કરેલો આ સવાલ છે. પણ અમારો આહિર સમાજ એ હંમેશા સ્ત્રીઓને આગળ રાખવા વાળો સમાજ છે ને સ્ત્રીઓને ખૂબ માન સન્માન આપનારો સમાજ છે. તો સંકુલની અંદર આહિર સમાજની પેટા જ્ઞાતિઓ ભલે ગમે એટલી હોય પણ જેમની પાછળ આહિર લાગેલું છે એ દરેક દીકરીઓને સમાન અધિકાર અને સમાન એક સરખું જ મળે છે. કદાચ આ વસ્તુ બહુ પહેલા થતી હતી પણ અત્યારે અમે જે સમય જોઈ રહ્યા છે એમાં દરેક જગ્યાએ દરેક દીકરીઓને એક સરખું સ્થાન આપવામાં આવે છે અને આ વસ્તુ મેં છેલ્લા 2 વર્ષમાં ખૂબ અનુભવી છે. અને પહેલાના સમયમાં એવું હશે કે કદાચ એરિયા વાઇઝ આ રીતે થતું હતું કે જે પેટા જ્ઞાતિના અગ્રણી આગેવાને જે બનાવ્યું હોય સંકુલ અથવા તો જે કન્યા શાળા, ત્યાં એની પેટા જ્ઞાતિઓની સ્ત્રીઓની ફી માફી કરવામાં આવે ને અન્ય પેટા જ્ઞાતિની બહેનો માટે થોડીક ફી વધારે લેવામાં આવે. પણ આજના સમયમાં આવું નથી. આજના સમયમાં બધી જ પેટા જ્ઞાતિને એટલે કે જે આહિર છે દરેક સ્ત્રીઓને સમાન અધિકાર મળે છે આહિર સમાજની અંદર. ચલો, મને એ વાત જાણીને આનંદ થયો. કદાચ મને માહિતી આપનારું કોઈ ખોટું પણ હોઈ શકે. લીલીબેન, જે શિક્ષણની આલેખ જાગી સમાજે પ્રયત્ન કર્યો એનાથી આજે આહિર સમાજમાં એ મહિલાઓની સ્થિતિ કેટલી બદલાઈ છે ગુજરાતના અધર સમાજની સાપેક્ષમાં? લીલીબેન. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. આજે આહિર સમાજની આમ જોઉં તો મહિલાઓની સ્થિતિ જેમ જાહલબેને કીધું કે ખૂબ મહિલાઓને એક માન અને સન્માન મળે છે.
એમ અમારા સમાજની અંદરની આજની દીકરીઓની સ્થિતિ જે ખૂબ સારું એવું શિક્ષણ પણ અતિ પ્રમાણમાં બહોળા પ્રમાણમાં વધ્યું છે અને આગેવાનો આજથી 50 વર્ષ પહેલા અમારી આ શરૂઆત થઈ ગઈ અને ધીમે ધીમે જે અત્યારે હાલે તમને કહું કે અમારે આગળ જે આઈએસ ને આઈપીએસ ઓફિસરો હજી ગુજરાતમાં ઓછા છે જી તો એના માટે પણ અમારા આગેવાનોએ આજે અમદાવાદની અંદર બહુ 60 કરોડના ખર્ચે જી એક સંકુલ ઉભું કર્યું છે જી. અને જેટલું દીકરીઓને શિક્ષણ ઉપર જોર આપ્યું છે એટલું જ દીકરાઓ પણ માટે સમાન શિક્ષણ મળે અને સમાજમાં એક બેલેન્સ જળવાય એવું સતત તમામ જિલ્લાના અમારા અગ્રણીઓ આ કાર્ય કરી રહ્યા છે. ઓકે મહાદેવગીરી બાપુ, એક મારો સવાલ એ હતો કે અમરેલી, રાજુલા, ભાવનગરના પટ્ટામાં તમે જો જાઓ તો એવું કહે છે કે આજે પણ મરણ પ્રસંગે કેટલાક વ્યસનોને એ સમાજ ત્યજી નથી શક્યો. એ પ્રયત્નો થતા હશે કે ભાઈ પરાણે કહુંબા ઘોડવા માટે હવે કદાચ કોઈ નહીં કહેતું હોય અથવા રોકતું હશે, પણ એક સ્વિચ દબાવે અને કોઈ વાત ખતમ થઈ શકે એવી કેટલીક વાતોને હજુ પણ બદલી શકાય નથી. એ વાત સાચી છે કે ખોટી છે? મહાદેવગીરી બાપુ. જી તમને હમણાં ખૂબ સરસ વાતો થઈ. એમાં એક વાત તમને એ કહું કે જે તે વખતે એ બેલ્ટમાં શિક્ષણ ઓછું હતું અને ઓછા શિક્ષણને કારણે આ રૂઢિચુસ્ત રિવાજો હતા, પણ હવે સમય બદલાયો, ત્યાંથી લોકો બહાર નીકળ્યા, યુવાનો ભણવા માટે ગયા. ઘણી બધી છાત્રાલયો સમાજના આગેવાનોએ એક હિંમતભેર કરી અને ઘણી બધી દીકરાઓ માટે, દીકરીઓ માટે જે શિક્ષણની જોત જગાવી, એમાં હવે દીકરા દીકરીઓ ભણતા થયા એટલે એમના વડીલોને પણ એ કહેતા થયા કે આપણે વ્યસનથી દૂર રહેવું જોઈએ. એટલે પેલા કરતા આથી 50 વર્ષ 30 વર્ષથી હવેના સમયમાં જોશો તો આ વાતમાં પણ ઘણો બધો અત્યારે સારું પરિણામ જોવા મળી રહ્યું છે. કારણ કે હવે શિક્ષિત અને દીક્ષિત આ બે વાત આજના યુવાનો સ્વીકારતા થયા છે અને એ કારણે વ્યસનો અત્યારે સમયમાં ઘણા ઓછા છે. હું માનું છું કે પહેલામાં આ પરંપરા હતી કે ભાઈ આહિર સમાજમાં કે પણ એક પ્રસંગ હોય એટલે કહુંબા વ્યસન થતા હતા, પણ વર્તમાન સમયમાં આવું નથી. એટલા માટે નથી, ભલે સંપૂર્ણપણે અમે એને રોકી શક્યા નથી, પણ આગળ અંશ હજી ક્યાંક બચ્યું છે. પણ વર્તમાન સમયમાં શિક્ષણ અને સંસ્કાર આવવાથી આ વાતમાં પણ અમે ઘણો બધો ફેરફાર સમાજની દ્રષ્ટિએ લાવી શક્યા છીએ કે સમાજ પણ આ વાતને સ્વીકારે કે આપણે નિર્વ્યસની બનીએ અને નિર્વ્યસની પહેલ પણ સમાજે ઘણી બધી જગ્યાએ કરી છે. ખોટા કુરિવાજો છે એને પણ ઘણી જગ્યાએ બંધ થયા છે અને જયારે સમાજ શિક્ષણ અને સંસ્કારની સાથે જોડાશે તો ચોક્કસપણે આ જે એક બબ્બુ છે, આ એક પ્રકારનો જે વ્યસન છે એ પણ દૂર ચોક્કસ થશે. ફાઇન, ચલો પ્રોફેસર, એક સવાલ એ હતો, કદાચ ઇતિહાસ પણ છે, તમે તમારા મોઢે કહેશો તો મને લાગે એ વધારે સાચો ઠરશે. ગીગા ભમ્મર જેવા જે એપિસોડ થયા ખૂબ શરમજનક છે. સમાજ એને ભૂલવા માંગતો હશે, પણ એવું કહે છે કે ચારણોના મામા છે આ હીરો અને એ ભાણેજ છે. તો આ મામા ભાણેજના સંબંધ વિશે તમે સમજાવો. એટલે મેં તો ઘણી બધી વાર જોયું છે કે કોઈક ચારણ પણ હોય ને એક આહિર પણ હોય ને વચ્ચે હું ક્યાંક હોઉં તો એ બે વચ્ચેનું જે અફેક્શન છે એ તમને સીધી રીતે દેખાય. ભલે એકબીજાથી એ પરિચિત નથી, એને ક્યારેય મળ્યા નથી, એકબીજાના ગામમાં ક્યારેય ગયા નથી, તો એ શું અફેક્શન છે, એ લવ શું છે? આ પારંપરિક પ્રેમ છે. મેં તમને કહ્યું કે આહિરો એ ભારતની પ્રાચીનતમ જાતિ છે. એટલે એવું માનવામાં આવે છે કે કૃષ્ણ ભગવાન જ્યારે મથુરાથી દ્વારિકા આવ્યા તે પહેલા પણ સૌરાષ્ટ્રના પટ્ટામાં આહિરો વસતા હતા. અને કૃષ્ણ એ સમગ્ર વિશ્વનું એવું ચૈતન્ય છે કે દરેક જણ પોતપોતાની સાથે એના સંબંધો બાંધે છે. પણ મૂળ વાત એટલી છે કે એ આહિરોને ત્યાં મોટા થયા. એટલે થોડું ઇતિહાસની વાત કરી તો થોડું એ વાત પણ કરી દઉં કે હંમેશા યાદવો અને કૃષ્ણ એ બંને છૂટા છે કે એક છે એવું પણ થયું છે. તો એ બંને એક જ છે. વાત આટલી છે કે જે લોકો રાજકીય રીતે જોડાયા તે યાદવો અને જે લોકો ગોપ સંસ્કૃતિ અને પશુ સંસ્કૃતિ અથવા તો એના કૃષિ સંસ્કૃતિ કોની સાથે સંકળાયા તે બધા આહિરો કહેવાયા. મૂળ ફાંટો ક્યાંથી પડ્યો તો તમને એ પણ કહું કે દેવમીડ નામના રાજા હતા ચંદ્રવંશમાં. એને બે પુત્ર હતા, એક શૂર અને બીજા પર્જન્ય. શૂરના જે રાણી જે છે તે ક્ષત્રિય હતા અને પર્જન્યના વૈશ્ય રાણી હતા. એ બંને અલગ એ જમાનામાં આવું હતું એટલે બહુ બંધનો પણ નહોતા. હવે આ જે શૂર છે તેના પુત્ર
વસુદેવ ને એ બધા થયા. હા. જ્યારે પર્જન્યનો પુત્ર એ નંદ થયા અને એ બાજુના ગામમાં રહેતા, એટલે આ નંદ અને વસુદેવ એ બંને પિતરાય ભાઈઓ હતા, બંને હા, કાકા મોટા ભણવા, એ સંબંધે હતું. હવે આ જે તમે કહો છો કે મામા ભાણેજનો સંબંધો એ કયા સમયથી પ્રવેશ કર્યો મને ઐતિહાસિક રીતે ખબર નથી, Okay. કારણ કે એના મૂળ નથી. પણ તમને બીજી વાત તમને કહું કે હા. આપણે ત્યાં લોક સાહિત્ય થકી સમાજને સમૃદ્ધ કરનાર એવી ઘણી બધી જ્ઞાતિઓ જી. હતી. એમાં જેમ તમે ગઢવી કે ચારણ કહો તે, પછી બારોટ કહો તે, મીર કહો. મીર એ મુસલમાનોને કારણે આવેલી જાતિ, પણ બેઝિકલી એ બધા જે છે એ લોક સાહિત્યના વાહકો છે. અને કોઈક ક્ષણે આવું થઈ ગયું છે, જેમ કે અહીંમાંથી આહિર થયું છે, એ જેમ આખું ચાલે છે, અથવા તો જે પાંચાના પંચોળી, Okay. મેં તમને કહ્યું ને કે જે 10મી સદીમાં રાનવગરનો કિસ્સો બન્યો નાખી પાંચા એ બધી ફરિયાદ કરી મેં પંચોળી, તો એ કોઈ જે ક્યાંક ઘૂસી ગયું છે, એમાં ક્યાંથી ક્યાં આવ્યું છે ત્યારે આઈ ડોન્ટ નો. બટ બેઝિકલી એટલું ચોક્કસ હા, હું આવું. કે જે કૃષિ ગૌપ સંસ્કૃતિ જે છે, જે ગાયો સાથે જોડાયેલા છે, એમાં ચારણો પણ ખરા, એટલે ક્યાંક Okay. હોય તો પણ મારી પાસે પશુપાલકોમાં જેને આપણે પશુપાલકો કહીએ. એટલે ગૌપ સંસ્કૃતિમાંથી એ બધું આવ્યું છે. ફાઇન. મહેશભાઈ, એક સામાજિક બદલાવનો સવાલ એ હતો. હું અમરેલીના સમાજના એક સમૂહ લગ્નનો વિડીયો જોતો હતો, તો એટલો બધો કરિયાવર હતો એ દીકરીઓને આપવા માટે. તો મને એક વિચાર એ આવ્યો એ વિડીયો જોયા પછી કે સમૂહ લગ્નો આપણે કરીએ છીએ શેના માટે? ગુજરાતે કેમ એ સંસ્કૃતિને એડપ્ટ કરી? એટલે એડપ્ટ કરી, તમે તો સૌથી જૂના છો, આહિર સમાજ સૌથી જૂનો છે, તો મારે એ સમજાવવાનું ના હોય, પણ મારી જે સમજણ છે એ કહું છું કે શેના માટે એડપ્ટ કરી કે ભાઈ એના બાપનું ઘર એ થોડું મોડું હોય, હીણું હોય, તો એ કરિયાવર વાળી જે માથાકૂટ હતી આપણી, આપવો જ પડે. દીકરી ના લઈ જાય તો બિચારી એનો જીવ હોય ત્યાં સુધી એ પરેશાન થાય. તો એને લઈને પણ એ એક પણ મોટું કારણ હતું કે સમૂહ લગ્નો આપણે એડપ્ટ કર્યા. એ વિડીયો હું જોતો હતો કે એટલો બધો કરિયાવર હતો કે આપણને એમ થાય કે કદાચ કોઈ સુખી સંપન્ન બાપ એની દીકરીના એના ઘરે લગ્ન કરે તો પણ આટલો કરિયાવર એને ના કરે. તો પછી મુદ્દો તો એ જ થયો ને, સમૂહ લગ્ન કરો કે ઘરે લગ્ન કરો, કે એ શેના માટે આપણે લોકોએ સમૂહ લગ્નોને અપનાવ્યા હતા? મહેશભાઈ. આપની વાત સાચી છે કે સમૂહ લગ્નનું એક કારણ એ છે કે ઇન્ડિવિજ્યુઅલ જે ખર્ચ થાય છે એ ઘટે. વાત રહી કરિયાવરની, તો મારું અંગત મંતવ્ય એવું છે કે આજે બીજા સમાજમાં હું જોતો હોઉં છું, લાઈક નાગર સમાજ છે, તો નાગર સમાજમાં જેટલો દીકરાનો હક છે પ્રોપર્ટી ઉપર, સંપત્તિ ઉપર, એટલો જ દીકરીનો અધિકાર છે. જ્યારે અમારે ત્યાં એવો રિવાજ છે કે ભાઈ દીકરીને આપણે કરિયાવર સ્વરૂપે એક મોટી વસ્તુ આપીએ, તો હું એવું માનું છું કે બહુ પોઝિટિવ વસ્તુ છે, કારણ કે દીકરીના ભાગમાં તો પછી તો કઈ આવતું નથી. તો અહીંથી જો દીકરી કઈ લઈને ગઈ હોય તો કે હા, ઉછીના કરીને આપવાની જરૂર નથી, પણ જે પોતાના સંતાનો માટેની વસ્તુ છે એમાંથી આપવું જોઈએ. હું અંગત પણ એવું માનું છું કે જો સગવડ ન હોય તો ઉછીના કરીને મોટો કરિયાવર ન કરવો જોઈએ. પણ જે લોકો સુખી સંપન્ન છે, હવે દીકરીને 1-2 કરોડ આપે તો એમાં કઈ ખોટું નથી, કારણ કે આજ 50 કરોડનો માલિક હોય, એની દીકરીને ભાગમાં એને 10 કરોડ આપવા પડે, એને બદલે 1-2 કરોડ આપે છે તો ખોટું શું છે? પણ સમૂહ લગ્ન સાથે હું એ રીતે સંમત છું કે એમાં ખર્ચ ઘટવો જોઈએ, દેખાદેખી ઘટવી જોઈએ, પણ ઇન્ડિવિજ્યુઅલ જયારે દીકરીને કોઈ કરિયાવર આપે તો એમાં કઈ ખોટું નથી, એવું મારું અંગત ફાઇન. ચલો જહાલબેન, તમારો મત લઉં છું આ સવાલ પર. તમારો સવાલ મને ખૂબ ગમ્યો. મારું કહેવાનું મંતવ્ય એટલું છે કે સમાજની અંદર એવા ઘણા સદ્ધર લોકો છે જે માત્ર આહિર સમાજના સમૂહ લગ્ન વાડીઓ કે કાર્યક્રમોની અંદર નહીં, પણ અન્ય સમાજની અંદર પણ દાન આપતા હોય છે. અને આહિર સમાજની અંદર ખૂબ એવા સદ્ધર લોકો રહેલા છે. અને આપણે જોઈએ છીએ આજે દરેક સમાજની વાત કરીએ તો જેમની પાસે પૈસા છે અને જે સદ્ધર લોકો છે એ કોઈની કોઈ જગ્યાએ પોતાની લાઈફસ્ટાઈલ માટે અથવા તો ક્યાંય પણ પૈસા વાપરતા હોય છે. તો જે સક્ષમ લોકો છે, જે આપી શકે એવા લોકો છે, આપણે કહીએ છીએ આપણા સમાજમાં કે કન્યાદાન એક ઉત્તમ દાન છે, તો કન્યાને અપાતી વસ્તુઓ પણ એક મહાદાન છે. તો જે લોકો આપી શકે છે એવા લોકો સમૂહ લગ્નની અંદર ફંડફાળો આપે છે ને એમના અપાયેલા પૈસાથી કન્યાઓને આ વસ્તુઓ આપવામાં આવે છે. અને ખાસ અમારા જેટલા પણ સમૂહ લગ્ન છે એમાં મેં જોયું છે કે દીકરીઓને જરૂરિયાતની ચીજ વસ્તુઓ જ આપવામાં આવે છે. એમાં એવી એક પણ વસ્તુઓ નહીં આપવામાં આવે કે જે ક્યારેય ઉપયોગ ના થાય અથવા એ અત્યારના આધુનિક સમય પ્રમાણે જરૂરિયાત ન હોય અને આપણે દેખાદેખીમાં લેતા હોય. અને સમૂહ લગ્નની અંદર કોઈ ગરીબ પરિવારની
પાસેથી અથવા તો જે લોકો સમૂહ લગ્નમાં જોડાયા છે એમના માતા પિતા પાસેથી કોઈ ફંડ લેવામાં નથી આવતું. ઓકે. તો મારું અંગત મંતવ્ય એવું છે કે જે સદ્ધર લોકો છે એમણે આ દાન કરવું જોઈએ અને દીકરીઓ જીવન પર્યાય તેમને આશીર્વાદ આપે અને એનાથી એમની સમૃદ્ધિમાં પણ વધારો થાય છે. એટલે આ એક સમાજની વ્યવસ્થાનો ભાગ છે. ફાઇન, ચલો લીરીબેન તમારો મત લઉં છું. હા, હું આવું તમારી પાસે. લીરીબેન. હાજી, મને એમ તો મહેશભાઈના કે કોઈના જવાબો આમ સંભળાતા નથી, એટલે પણ હું મારા જ રીતે જે તમારું ક્વેશ્ચન છે હા. એનો જ એક આન્સર છે કે આટલું બધું કર્યા શા માટે. જી. તો એનો આમ મોસ્ટ ઓફ તો આપણે એક સમજી જ શકીએ કે કોઈ પણ અમીર ઘરની દીકરી હોય કે ગરીબ ઘરની દીકરી હોય, એ ખૂબ એક પરિવારથી જોડાયેલી હોય અને જ્યારે એ વિદાય થતી હોય ત્યારે આપણા હૃદયથી એ કેવી રીતે ત્યાં જઈ અને નવા ઘરના વાતાવરણમાં એક પિયરની યાદો લઈને જાય. હા. એટલે કે સમાજ એને એ રીતે પણ કે આખું સમાજ છે એ દીકરીનું પિયર બની જતો હોય અને જેમ કે વધારે ને વધારે વસ્તુઓ કેવી રીતે વહાલથી આપી શકાય જે સમાજને ઉપયોગી, એ ઘરને ઉપયોગી ચીજ વસ્તુ છે, મારે ખ્યાલથી એ રીતે આપતા હોય, એક લાગણીથી આપતા હોય. અને ભારતીય સંસ્કૃતિમાં આમ પણ એક દાનનો મહિમા છે, એટલે એવી રીતે દીકરીઓને આપવું એ આપણે આપણું સૌભાગ્ય માનતા હોય. ઓકે. એટલે પણ આ વસ્તુઓ વધારે આપવાની મારું મંતવ્ય. પાલાભાઈ, તમે આંગળી ઊંચી કરી દીધી જ્યારે મહેશભાઈ કંઈક જવાબ આપતા હતા. પાલાભાઈ. બસ મારું એમાં એવું હતું કે જે કરિયાવરની વાત છે, સ્પેસિફિકલી જે સમૂહ લગ્નમાં છે, તો જેમ જાહલબેને કીધું ને એમ સમાજના શ્રેષ્ઠીઓએ એ આપેલું હશે, એટલે ઇન્ડિવિજ્યુઅલ ખર્ચો નહીં હોય. હું આવું નરેશભાઈ. પણ તો બી જે આ ઇન્ડિવિજ્યુઅલ જે ખર્ચો જે થાય છે ને એના માટે મારા ગામમાં નાના એવા ગામ છે, એકદમ ઇન્ટિરિયર છે, જ્યાં એસટી બસ બી નથી આવતી, એવા ગામમાં આજથી 25 વર્ષ પહેલા એવું હતું કે જે કરિયાવર છે ને અમે એને આણું પાથર મતલબ પેલા બતાવતા, એ બતાવવાની પ્રથા બંધ. અને જો કોઈને બતાવે તો એના ઉપર ફાઇન હતો કે ગૌશાળામાં એને એક્સ અમાઉન્ટ આપવાની. એટલે એનું લોજિક એ હતું કે મતલબ કોઈના સક્ષમ હોય એની દીકરીને આપે તો આપી શકે, પણ બીજાને બતાવી અને બીજાને નીચો દેખાય યા તો એને એવી ભાવના થાય કે યાર હું નથી કરી શકતો, આ ઇક્વાલિટીનો લેવલ. અને બાકી તમે અત્યારે જો સોશિયલ મીડિયાને પ્રોપરલી ટ્રેક કરતા છો ને તો સ્પેસિફિકલી બારાડી એરિયામાં અત્યારે એક ઝુંબેશ ચાલુ છે, ઇવન કચ્છ એરિયામાં બી મેં જોયું છે કે ત્યાં જે બી ટોટલ એક્સપેન્સ આપણે મેરેજ કે ફંક્શન્સમાં જે કરતા હોય ને બધા એક્સપેન્સમાં બિનજરૂરી કેટલા છે. અને એ નાના નાના ગ્રુપની અંદર બધા કેમ કે સપોઝ સમાજ લેવલનું સંગઠન કરવું અને એને પાડી બતાવવું અઘરું હોય તો એક ગ્રુપ લેવલમાં નાના નાના ઇવન એક ગામની અંદર બી 2 ગ્રુપ નક્કી કરે ભાઈ મારે જે છે મારા પ્રી વેડિંગ શૂટિંગ નથી કરાવવું, તો એ ગ્રુપની અંદર કોઈ બી પ્રી વેડિંગ શૂટિંગનો જે ખર્ચો છે એ નહીં કરે. જમવાની આઈટમ તો એક સ્પેસિફિક લિસ્ટ હોય, આનાથી વધારે અનનેસેસરી નહીં બનાવવાની. એ અત્યારે ઓલરેડી ચાલે છે. અને એના જે પરિણામો જે છે એ આવતા 2-5 આમાં કેવું છે જે આપણી કસ્ટમ્સ ટ્રેડિશન્સ જે હોય છે ને એ સ્પેસિફિકલી ઓવરનાઇટ સ્વિચ ઓન સ્વિચ ઓફ ના થઈ જાય અને ઇટ ટેક્સ જનરેશન ટુ શિફ્ટ. અને જયારે લોજિક થી વાત કીધેલી હોય ને ત્યારે એ સમજાઈ જતું હોય છે. અમે લોકો જે અત્યારે અમારા એરિયાની અંદર જે ખર્ચને કંટ્રોલ કરવાની જે બધા ઇનિશિયેટિવ લીધા ને એ ઇનિશિયેટિવની અંદર સ્પેસિફિકલી લોજિક સાથે બધાએ કીધું છે કે જયારે સગાઈ થઈ જાય એટલે પેલા ફોન આપવાનો હોય તો કે ભાઈ ફોન એમને શું, એમની પાસે ઓલરેડી ફોન હોય તો એનો ખર્ચો કરવાનો શું જરૂર છે. અને આજે બધા એવું નથી કે યંગ જનરેશન જ કરે છે, ઇવન અમારા જે ઓલ્ડ ગાર્ડ અને યંગ જનરેશન બંને સાથે બેસીને ડિસાઈડ કરે છે. એક સમયે જે કંઈક વધી રહ્યું છે અને સમાજ એને કંઈક રોકી પણ રહ્યો છે. મોસ્ટ પ્રોબેબલી એવું બનશે કે આહિર સમાજ ગુજરાતની અંદર પથદર્શક હશે, જે આવા બધા જે ખર્ચાઓ જે છે ને એમાં મિનિમમ કરવા માટે યા તો જે બીજા સમાજ યાદી મેં પણ વાંચી હતી. નરેશભાઈ, તમારો ટર્ન, તમારે કંઈક કહેવું તો પછી હું બીજા સવાલ પર જાઉં છું. નરેશભાઈનો મને લાગે ફોન કપાઈ ગયો છે. પ્રોફેસર, એક સવાલ મને એ હતો કે આમ મોટે ભાગે ખેતી, પશુપાલન અને ત્રીજા વ્યવસાય તરીકે તમે જો તો આહિર સમાજ ટ્રાન્સપોર્ટેશનના બિઝનેસમાં એ ખૂબ ગયો. તો અધર દેન આહિર સમાજ તમે જો એના યુવાનો કે 40, 45, 50 વર્ષના એન્ટરપ્રિન્યોરને, તો એમણે ઘણા બધા ક્ષેત્રોમાં ડાયવર્સિફિકેશન કર્યું છે. પણ આહિર સમાજમાં મોટા ભાગના લોકો, એટલે એવું નહીં હોય કે કોઈ એક ક્ષેત્રમાં આહિર સમાજનો કોઈ યુવાન કે વ્યક્તિ નહીં હોય, હશે, પણ મોટે ભાગે એ જોવાયું કે આ 3 વ્યવસાયની બહાર એ ના નીકળી શક્યા.
આજના યુવાનો કદાચ એ પ્રયત્ન કરતા હશે, પણ એક લોન્ચ પેડ નથી એવું કહે છે યંગસ્ટર્સ કે આ 3 વ્યવસાયની આજુબાજુ અમારો સમાજ એ હજુ પણ જીવી રહ્યો છે. એવું કેમ થયું? હેમંત, એને 2-3 કારણો છે. પહેલું કારણ એ છે કે આ આહિર સમાજ જે છે એ દરિયા કિનારે પથરાયેલો છે જી. અને એ ઔદ્યોગિક રીતે પછાત વિસ્તાર વાવ, છે. હા. અને એટલે શું થયું કે જે જ્યારે અમે ધંધામાં ખેતી અમારો મૂળ પ્રાણ છે, ખેતી અને પશુપાલન, હા. તો એમાંથી વિકાસની રીતે અમે આગળ વધ્યા તો અમારી આત્મકી જે સંપત્તિ હતી એ તમે ક્યાં મૂકી શકો છો, એમાં કન્વર્ટ કરી શકો, તો એ ટ્રાન્સપોર્ટેશન હું આવું હાથમાં મહેશભાઈ, હા. પછી બીજું હતું તે કન્સ્ટ્રક્શનનું, કે જે પણ તમે મળી શકો, કારણ કે બીજા ઉદ્યોગો તમે હજી પણ જુઓ કે કચ્છમાં હમણાં શરૂઆત થઈ કે સૌરાષ્ટ્રમાં અને હા, બીજા નરેશભાઈ આવો. રાજ્યોમાં હમણાં શરૂઆત થઈ, તો હવે લોકો એમાં પણ પ્રવેશ કર્યો છે. પણ તમે કહો એ સાચું છે. કારણ અને ત્રીજી વસ્તુ તમને એ કહું કે આહિરો બેઝિકલી લોક નેતાઓ છે, કૃષ્ણના સમયથી ચાલે છે. તો વી આર ગુડ મેનેજર ઓલ્સો, વી કેન મેનેજ એવરીથિંગ વેરી પ્રોપરલી, અને થોડું ડેરિંગ પણ છે. તમે જુઓ કે આ બધા વ્યવસાયો જે કન્સ્ટ્રક્શન હોય કે અથવા તો જે ટ્રાન્સપોર્ટેશન હોય એમાં તમારી હિંમત પણ જોઈએ, સાહસ પણ જોઈએ, અને તો એ અમે એ કરી શકતા હોઈએ છીએ. અને આ વાત પણ ક્યાંક ને ક્યાંક જોડાયેલી છે. એટલે આખું તમે એ અમારો ઔદ્યોગિક અને ભૌગોલિક એ બંને સંબંધ જોવો ત્યારે તમને વધારે સારી રીતે સમજાશે કે આ આહિરો આમાં કેમ છે. કારણ કે વી આર નોટ ઇન ધ સેન્ટર, અમે લોકો પેરીફેરીમાં છીએ. મહેશભાઈ, આના રિગાર્ડિંગ મારો એક સવાલ એ હતો કે આપણે ગુજરાતમાં કેટલીક વસ્તુઓનું ખોટું કરનારા એ લોકો પ્રત્યે આપણને કોઈ એવો કોઈ અણગમો હોતો નથી. તો હું એ આહિર સમાજને એક અગ્રણી તરીકે તમારો મત જાણવા માંગુ છું કે જે લોકો ખોટું કરનારા હશે એને સમાજ કેવી રીતે જોવે છે. માનો કે ઘણા બધા એવા બિઝનેસીસ છે જ્યાં ખોટું જ કરવું પડે, અથવા તો ખોટું કરનારા લોકો જ હોય, તો એવા લોકોને એ જે પકડાઈ ગયા હશે એવા લોકોને સમાજ કેવી રીતે જોવે છે, એને મંચ આપે છે કે સમાજ એનાથી આઘો રહે છે? મહેશભાઈ. સમાજને અત્યારે હું રિપ્રેઝેન્ટ કરું છું અહીંયાથી, તો હું અંગતપણે એવું કરતો હોઉં છું કે ઘણીવાર આવું બધું એજ્યુકેશન, ખાસ કરીને આવી બધી સ્કિલના અભાવે થતું હોય છે. લાઈક આપે એમ કીધું કે એક જમાનામાં એક્સાઇઝ ડ્યુટી વિશે બહુ લોકોનું નોલેજ ઓછું હતું, એટલે જ્યારે પણ એની એ ઇન્ડસ્ટ્રીમાં એક્સાઇઝ ડ્યુટીની ને વાત આવે ત્યારે લોકો દૂર ભાગતા. ત્યારે હું ત્યાં રૂબરૂ ગયો છું, કારણ કે હું એક્સાઇઝનો લાયસન્સ ત્યાંથી 25 વર્ષ પહેલા હતો. તો આવી રીતે અમે સમાજમાં એજ્યુકેશન આપીએ છીએ કે ભાઈ આનાથી દૂર ભાગવાની જરૂર નથી. ડિજિટલાઇઝેશન હવે એવું સરસ થઈ ગયું છે કે તમે બધું વ્હાઇટનું કરી શકો છો. મારું અંગતપણે કહું તો 1996 થી મેં એક પણ રૂપિયાનો માલ બિલ વગર વેચ્યો નથી. તો આવી પણ પેઢીઓ છે અમારે ત્યાં. પણ હા, એજ્યુકેશન ઓછું છે એટલે ઘણીવાર એને એમ જ હોય કે આમ જ ચાલે. તો અમારા જેવા લોકો એને એ રીતે સમજાવે કે ભાઈ આવી રીતે પણ થઈ શકે, છતાંય આપણે કમાઈ શકીએ છીએ. અને હવે એ માર્ગે ઘણું આગળ જઈ રહ્યું છે. પણ હજી અમુક ધારો કે રિયલ એસ્ટેટના બિઝનેસ છે, એમાં આહિર સમાજ નહીં પણ દરેક સમાજને જે કરવું પડે છે એ છે, એ બી ધીરે ધીરે હવે જંત્રીઓ અને બધી ઊંચી આવતી જાય છે. એમ ત્યાં પણ ટ્રાન્ઝેક્શન ટેક્સીસમાં આને તેને સરસ થઈ જાય. તો આવતા 10 વર્ષમાં મને લાગે છે ખાલી આહિર સમાજ નહીં, બધા ડિજિટલાઇઝ થઈ જશે, ટેક્સીસની ક્યાંય ચોરી નહીં થાય, અને છતાં પણ ધંધા સરસ હાલશે. કારણ કે કૃષ્ણ ભગવાને અમને જેનેટિકલી જે ગુણ આપ્યો છે એ ધંધામાં લીડરશીપનો ને એ બધો ગુણ તો છે જ. ક્યાંક ને ક્યાંક નાની ટેકનિકલ માહિતી ઓછી હોવાને હિસાબે આવું થતું હોય છે. એનું ગાઈડન્સ જો કોઈ ભણેલ માણસ આપે તો સ્વીકારવા તો તૈયાર જ છે એ લોકો. વેપાર કરે છે એટલે એની ઈચ્છા છે કે વેપાર કરીને જ કમાવું, એમને કમાવું નહીં. ખાલી ટેકનિકલી માહિતી ઓછી હોવાને હિસાબે આવું થતું હોય. ચલો પાલાભાઈ, તમારો ટર્ન. તમે આંગળી ઊંચી કરતા. હા, બોલો. બેઝિકલી કેવું હતું કે જયારે આહિર સમાજમાં તમે કીધું ને કે હાર્ડ બિઝનેસમાં વધારે છે, કન્સ્ટ્રક્શન હોય કે ટ્રાન્સપોર્ટેશન હોય કે હાર્ડ બિઝનેસમાં વધારે એઝ કમ્પેર ટુ સોફ્ટ બિઝનેસ. એનું છે ને અમારી એક બહુ જૂની માન્યતા હતી સમાજની કે અડધો રોટલો ખાશો ઘરને ખૂણે ખાશો, અમે બહારના ઓછા નીકળતા. તો આ માન્યતાને લઈને જે એક પર્ટિક્યુલર જીઓગ્રાફી માર્યા, એટલે અમારી પાસે જે ઇન્ફોર્મેશન, જે નોલેજ કે બીજા સમાજો શું કરે છે ને એ બહુ ઓછું હતું. લેટ 80s અને અર્લી 90s ની અંદર જે દુષ્કાળ જેવી પરિસ્થિતિ સૌરાષ્ટ્ર રિજનમાં જે હતી ને એ ટાઈમે ખાસ કરીને બહાર નીકળ્યા. તો એને લીધે અરાઉન્ડ સમજો ને 25-30 વર્ષનો એક એવો ગેપ છે કે જે અમે બિહાઇન્ડ ચાલતા હતા. અત્યારે જે અમારી જે સ્પીડ છે, અત્યારની જે યંગ જનરેશન છે એ સોફ્ટ બિઝનેસમાં, ઇનોવેટિવ બિઝનેસમાં અને ઘણા એવા ટેકનિકલ ફિલ્ડમાં બી બહુ સારું કરી રહ્યા છે. પણ એની હજુ નંબર્સ બહુ ઓછા છે અને આવનારા સમયમાં નો ડાઉટ એ વધશે જ.
પણ જે પેલું કહ્યું જે મૂળ જે હતું કે અડધો રોટલો ખાશું પણ ઘરને ખૂણે ખાશું, એને લઈને અમે થોડું એક રિઝર્વ રહી ગયેલા હતા, અને એ ખામિયાજો અત્યારે છે. પણ હા, હાર્ડ બિઝનેસ જે છે એમાં અમારે બહુ સારું છે. ઇવન મને ટ્રેકિંગનો શોખ છે, તો અરુણાચલ પ્રદેશમાં ચાઇના બોર્ડર ઉપર બી એક જેસીબી ચાલતું હશે ને, તો ત્યાં બી આહિરનું હોવાના ચાન્સીસ બહુ વધારે છે. ફાઇન, ચાલો. મહાદેવગીરી બાપુ, એક સવાલ એ હતો કે જે આવા પૈસા કમાયેલા લોકો એ દાન બહુ કરતા હોય તો વાળવાય પડે ક્યારેક, એને રોકવા પણ પડે કે ભાઈ માપે રહેવું, કુદરતનું ન લેવું, કોઈ બીજાનું ન લેવું, અને આપણે પરોપકારી વૃત્તિ એ રાખવી. મને લાગે છે કે સમાજનો એ વર્ગ તમારા જેવા વડીલો મહંતો સમજાવતા હશે તો સમજી જતો હશે. મહાદેવગીરી બાપુ, મારો સવાલ તમે સમજ્યા હશો. પ્રોબ્લેમ એક જ આવે છે મહેશભાઈ, બીજા બધા આવે. ઓકે, મે બી કદાચ એમના મારો અવાજ એમને નથી સંભળાતો. ચલો એક બ્રેક લઉં છું. બાપુને ભાઈ ફરીથી જોડજો, હું આ સવાલ એમને ફરી પૂછીશ. એક બ્રેક લઈએ, બ્રેક પછી પાછા આવીએ. બ્રેક પછી સ્વાગત છે આપનું મહામંથનમાં. પ્રોફેસર, એક સવાલ એ હતો, રા નવઘણનું નામ પણ લીધું કોઈએ, કે જુનાગઢના રા નવઘણના વંશને સાચવવા માટે દેવાયત બોદરે ઉગાનું એના પોતાના દીકરાનું એ બલિદાન આપ્યું હતું. એ સમાજના લાખો યુવાનો એ આજે સેનામાં ભરતી છે, માં ભૌમની રક્ષા કરે છે, દેશના લોકોની રક્ષા કરે છે, અને જ્યારે દેશના કોઈ પણ ખૂણે કોઈ પણ આપત્તિ આવે તો એ સમાજનો યુવાન એ એની સેવા માટે એ અથક પ્રયત્નો કરે છે અને પહોંચી જાય છે. આહિર સમાજની એક બહુ જ મોટી માંગ હતી કે તમે એક આહિર રેજિમેન્ટ બનાવો. દરેક રાજ્યો અને મોટા મોટા સમૂહોની પોતાની રેજિમેન્ટો છે, તો આહિરની પણ એક રેજિમેન્ટ બનાવો. 6-7 સ્ટેટમાં આવડો મોટો બહોળો સમાજ છે અને મહત્તમ ભારત દેશની રક્ષા માટે યોગદાન આપતો એ સમાજ છે. કેટલાક સમાજોની વચ્ચે આ એક પણ ખૂબ મોટો સમાજ છે. પણ એ આહિર રેજિમેન્ટ માટે મને લાગે છે કે એનું જે રાજકીય પ્રેશર હોવું જોઈએ એ અત્યાર સુધી સમાજ કરી શક્યો નથી, એવું ઘણા બધા લોકોને લાગે છે. રાધર મને પોતાને પણ લાગે છે કે 4-5 કરોડ આહિરો આ દેશમાં હોય, લાખો યુવાનો સેનામાં ભરતી થતા હોય, તો એ કોઈ બહુ મોટી વાત નથી. પણ એ સમજાવવું સરકારને અત્યાર સુધી લીડરશીપ સમજાવી નથી શકી. તમારી લીડરશીપ. હેમંતભાઈ, પ્રયત્ન ચોક્કસ થયા છે, પ્રામાણિક પ્રયત્ન છે. તમે સાચું કહ્યું કે બેઝિકલી અમે લોકો ક્ષત્રિયો છીએ. સમયના એક ગાળા પર અમે લોકો ખેતીમાં સંકળાઈ ગયા, પણ એક જે ક્ષાત્ર તેજ જે છે હજુ રહ્યું છે, અને તમે કહ્યું ગમે ત્યાં ઉભા રહ્યા. એટલે તમે રા નવઘણની વાત કરી, બિલકુલ આહિર કોડ અવની પર હમીર ન હોત હયાત તો દેવકીજીનો દીકરો કંસને હાથે કપાતો. ત્યાંથી ચેક આવે છે કે પારકાને ઉછેરનારો અને રક્ષણ કરનારો આ સમાજ છે. સૌરાષ્ટ્રના ગામે ગામ, કચ્છના ગામે ગામ એ પાડિયાઓ જે છે એમાં મોટાભાગના આહિરોના પાડિયાઓ છે. એટલે આ અમારું હવે એ પોલિટિકલ કેટલું ક્યાં પહોંચી શકાય એના નથી કહે, પણ બહુ પ્રામાણિક પ્રયત્ન છે. અને આ યુવાધન લગભગ આખા ભારતમાં અને ભારતના 22 રાજ્યોમાં આહિરો છે, અલગ અલગ નામથી ઓળખાય. ક્યાંક ગોપ છે, ક્યાંક અહીર કહેવાય છે, ક્યાંક યાદવો કહેવાય છે. મેં મોટા 6-7 સ્ટેટ કીધા, બસ. એટલે બાકી એ વસ્તી બહુ મોટી વસ્તી છે, કારણ કે ભારતની પ્રાચીનતમ જાતિ છે. તો એ પ્રયત્ન છે થશે એવું માનું છું. પણ તમને એક બહુ સ્પષ્ટ કહું કે કાઠિયાવાડમાં કોઈ દિવસ ભૂલો પડ ભગવાન, તારા મોંઘેરા કરું સન્માન, તને સ્વર્ગ ભૂલાવું શામળા. તો આ જેનો આશરો મોટો છે, એનો જેનો રોટલો મોટો છે, એવા આહિરો બેઝિકલી સંસ્કૃત નિષ્ઠ. તમે જયારે આ વાત કરતા હતા ને, જયારે તમને બહુ સ્પષ્ટ કહું કે અમારામાં હજુ અવેરનેસ ઓછી છે. અમે લોકો સબભૂમિ ગોપાલકી માનીએ છીએ. એટલે આ ટેક્સ ભરવાના કે આ છે એના તંત્ર, કારણ કે અમારું મૂળ જ એ રીતનું છે, જ્યાં ગોચર દેખાય ત્યાં ગાયો ચારવા વાળા લોકો છે અમે લોકો તો. એટલે આ જો બીજી આખી વ્યવસ્થા ઉભી થઈ અમે ભળ્યા નથી હજુ, પણ અવેરનેસ આવશે ચોક્કસપણે. અને અમે ગર્વથી કહી શકીએ કે બધાની સામે ખભે ખભા મિલાવીને આ ઓછા સમયમાં પણ અમે પ્રગતિ કરી. અમારા જે પ્રગતિનો જે ગાળો છે 60-70 વર્ષનો જ છે. એ પહેલાના અમારા મૂળ તો આ ધરતીમાં ધરવાયેલા, વી આર ધ સન ઓફ સોઇલ્સ. નરેશભાઈ, આહિર રેજિમેન્ટનો મારો સવાલ હતો કે એ વાત એટલે સુધી પહોંચી નથી શકી. હા બેન, હું તમારી પાસે પણ આવું. હા નરેશભાઈ, તમારો ટર્ન. આહિર રેજિમેન્ટનું કામ કેટલે પહોંચ્યું કે એ લીડરશીપ મનાવી નથી શકી સરકારને કે આ કરવું પડે એમ છે? એ સરકારે આજની તો કાલે સમજવું પડશે, કારણ કે આજના દિવસ સુધીના ઇતિહાસમાં ભારતને આઝાદી પછીનો ઇતિહાસ જોઈએ કે આઝાદી પહેલાનો ઇતિહાસ જોઈએ, સૌથી વધારે કોઈ જ્ઞાતિએ, કોઈ સમાજે દેશ માટે થઈને બલિદાન આપ્યા હોય, સૌથી વધારે શહીદી કોઈ સમાજે વહોરી હોય તો એ આહિર સમાજ છે. મને કહેતા ગર્વ થશે કે વિશ્વની જે સંસ્થા છે યુનેસ્કો,
જેણે 10 સર્વોત્તમ યુદ્ધની યાદી બહાર પાડી છે. એની અંદરથી 2 યુદ્ધ ભારતના છે અને બંને યુદ્ધની જે મેઇન ભૂમિકા છે, મુખ્ય ભૂમિકા છે, એ આ હીરોએ નિભાવી છે. આપે રાનવગણની વાત કરી, મને સાથે સાથે આપનો જે જૂનો સવાલ છે એને પણ હું આમાં ચર્ચામાં લઈ લઉં. આપ દહેજ પ્રથાની વાત કરતા હતા, પણ સાહેબ મને આ સમાજ માટે કહેતા ગર્વ થાય કે આજથી 1000 વર્ષ પહેલા જયારે દેવાયત બોદરનો જે આ પ્રસંગ છે એ બન્યો, એ સમયે આહિરાણી જે દેવાયત બોદરના ઘરેથી જે આહિરાણી માં છે સોનલમાં, એમણે પોતાની લાજની જે પ્રથા જૂની આપણા સમાજમાં હતી એ લાજ દૂર કરી. એ સમયથી લઈને આજ દિવસ સુધી આહિરોએ લાજ પ્રથાને ત્યાગી છે. દહેજ પ્રથાની વાત છે તો મને લાગે છે કે આહિર સમાજમાં દહેજ પ્રથા ક્યાંય મેં નથી સાંભળ્યું કે કોઈ દીકરીને દહેજ માટે થઈને આહિરોએ ક્યારે પ્રતાડિત કરી હોય, કોઈના દીકરાની વહુ પાસેથી દહેજની માંગણી થઈ હોય, આ ક્યારેય નથી. અમારા સમાજની સમજણ એટલી બધી સારી છે. હા, ચોક્કસ કોઈ સારું ઘર હોય, કમાતું ઘર હોય, એની દીકરીને રાજી ખુશીથી કર્યાવર દે તો વાત અલગ છે, પણ ખૂબ સરસ રીતે અમારો સમાજ ધીમે ધીમે આગળ વધી રહ્યો છે. આપે ખૂબ સારી એક બીજી પણ વાત કરી હતી કે આહિરો 1-2 ધંધાની અંદર છે. વચ્ચેના પીરિયડમાં ક્યાંક કદાચ મને લાગે છે કે સામાજિક અને શૈક્ષણિક રીતે આહિરો પછાત હતા, હજી એ પછાત છે. એના લીધે અમુક જે ધંધાઓ, પેટર્નલ જે ધંધા હતા, એ ધંધાને પકડીને આહિરો આગળ વધ્યા છે. પણ મજાની વાત એ છે કે આહિરોએ જે ધંધાને હાથમાં લીધો છે એ ધંધાની અંદર એનું 100% આપી અને ધંધાની અંદર શ્રેષ્ઠ સાબિત થયા છે. આપે એક બીજા દાખલાની વાત કરી, ગીગાભાઈ ભમરવાળી વાત, ચારણ સમાજની. એની પહેલા આપે બારોટ સમાજની પણ વાત કરી, મને ખૂબ ગમી, એટલે વાતમાં હું એક થોડુંક એડ ઓન કરું છું. આહિર સમાજ છે ભગવાન દ્વારિકાધીશનો સિદ્ધિ લીટીનો વારસદાર છે, સીધા કૃષ્ણના વંશજો છીએ. અને ભગવાન શ્રી કૃષ્ણ ભગવદ ગીતાની અંદર જે કહી ગયા છે કે સમોહમ સર્વભૂતેષુ નામે દ્વેષોસ્તિ ન પ્રિય, અમે એના વારસદાર છીએ. અમે બધા સમાજોને સાથે લઈને ચાલીએ છીએ. બધા સમાજ એની અંદર જે બારોટ, ચારણ, બ્રાહ્મણ, બાવાજી, આ બધા છે દશોંધી છે. એનું ગુજરાન છે જે તે કાળે બીજા સમાજોના ઉપર નિર્ભર હતું. ફાઇન, લીરીબેન, ઓકે, હું સમજો. હા, નરેશભાઈ, લીરીબેન, તમે એક તો આંગળી ઊંચી કરતા હતા. મારો એક સવાલ એ પણ હતો. એમણે કીધું કે લાજને હજી અમે સાચવી રાખી છે, મોટા ભાગના સમાજો બહેનો એ મૂકી રહ્યા છે. જો આહિર સમાજ બહેનો દીકરીઓના શિક્ષણનું કામ કરશે, મુદ્દો એ જ હતો ને, જો શિક્ષણનું કામ કરશે તો બહેનો પણ સ્વતંત્ર થવાની છે. ભાઈ, તમે પુરુષ માનસિકતામાં જે માનીને ચાલશો કે આ જ પરંપરા છે અને આ જ સાચી વાત છે, તો એ બહેનો એ વાતને સ્વીકારશે નહીં. એનામાં શિક્ષણ વધશે, સ્વતંત્રતા આવશે. આફ્ટર ઓલ શિક્ષણનું એ તો કામ છે. લીલીબેન. હા, મારે જવાબ આહિર રેજિમેન્ટ માટે આપવાનો. એ પણ આપો, પેલા એ બોલો ને પછી મારા સવાલનો જવાબ આપો. હા, તમે અત્યારે જોઈ જ રહ્યા છે ઓલ ઇન્ડિયા યાદવ મહાસભા, જી, જે આખા દેશની અંદર જે રેજા અને અત્યારે યાત્રા લીડ કરી રહી છે. અત્યારે 13 થી 14 રાજ્યની અંદર યાત્રા લઈને હાલ રાજસ્થાન ચાલે છે. 18 નવેમ્બરે અંતર ઉપર એ યાત્રા થવાની. ત્યાં અમારા તમામ સ્ટેટના સંગઠનો જેટલા પણ છે રેજિમેન્ટમાં, આપ પણ ન્યૂઝમાં જોયું જ હશે કે ગુજરાતમાં તમામ જિલ્લાઓમાં બહુ સરસ બાળકોથી માટે અવેરનેસ, ભાઈ દેશ માટે અમારે સેવા કરવી છે. આ યાત્રા એવું છે કે અમે કોઈ આંદોલન નથી લીધું, અમે અમારો સમાજ બહુ વિશાળ હૃદય વાળો છે અને અમારી વાતો અમે વારંવાર સરકાર આગળ અંગ્રેજોના ગુના નથી મૂકતા. આજથી નહીં, કોઈ આ અમારા પૂર્વજો રેજિમેન્ટ માટેની વાત કે કોઈને કોઈ દિવસ અમને મળવાની છે. ઓકે, મહાદેવગીરી બાપુ, બેન તમારો અવાજ થોડો ટુકડામાં આવે છે. એક સવાલનો જવાબ રહી ગયો, ચાલશે. મહાદેવગીરી બાપુ, તમે મારો અવાજ સાંભળતા હશો. મને એવું કહો કે આજના સમયમાં એવી 3 કઈ વાતો છે કે જે તાત્કાલિક આહિર સમાજે બદલવાની જરૂર છે? મેં બહુ બધી સારી વાતો પણ કરી, નરસી વાતો પણ કરી, પણ તમારા મતે એવી કઈ 3 વાતો છે કે જે સમાજે તાત્કાલિક બદલવાની જરૂર છે? મહાદેવગીરી બાપુ. જી, ભગવદ ગીતામાં ભગવાન કૃષ્ણએ બહુ સરસ વાત લખી છે કે દેશ, કાળ અને પરિસ્થિતિને અનુરૂપ દરેક વ્યક્તિ જીવન જીવવું જોઈએ. તો જે આહિર સમાજ ભગવાન કૃષ્ણને, ઈષ્ટદેવ જે ભગવાન કૃષ્ણના વારસદારો છે, એને મારા મત પ્રમાણે, મારું વ્યક્તિગત મત છે કે શિક્ષણ, સંસ્કાર અને વિવેક, આ 3 જે ગુણ છે એ ચોક્કસપણે આહિર સમાજે વ્યક્તિગત રીતે તાત્કાલિક પ્રસ્થાપિત કરવા જોઈએ. પછી વાત છે કે શિક્ષણ ખાલી હોય પણ જો સંસ્કાર ન હોય તો
સંસ્કાર વિનાની સંપત્તિ એ વિનાશના માર્ગે લઈ જાય True. આવું એક ચાણક્યનું કથન છે. ટ્રુ. તો શિક્ષણની સાથે સાથે સંસ્કાર આવે અને સંસ્કાર અને શિક્ષણની સાથે વિવેક આવે તો ચોક્કસ જે દિશામાં સમાજે જવાનું છે, જે દિશામાં એની પ્રગતિ કરવાની છે તે ચોક્કસ પ્રગતિ કરી શકે. કારણ કે વિવેક છે એ બહુ મોટું એક એવું હથિયાર છે કે જે સારી દુનિયાને જીતી શકાય છે. જી. વિનું સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા વિના સુલભ ન હોય. સત્સંગ અને શિક્ષણની સાથે સંસ્કાર આ ત્રણ જો જીવનમાં પ્રસ્થાપિત થઈ જાય તો ચોક્કસ એ સમાજ વધારે પ્રગતિ કરી શકે. બાકી વાત એ છે કે આપણે જે વાત અગાઉ કરી તેમ વ્યસન છે, અંતરના એક જે મનભેદ કદાચ હોઈ શકે પણ મનભેદ ન થાય, મતભેદ જી, હોઈ શકે જી, પણ જી. મનભેદ ન થાય. એના વડીલો સાથે બેસીને અર્થઘટન કરી તો ચોક્કસ પ્રમાણે વર્તમાન સમયમાં એ સમાજ ઘણી બધી પ્રગતિ કરી શકે ચલો છે. તો હું એવું સમજુ છું કે આપના જેવા વડીલોના એ વચનો હશે એ પણ એ સમાજના તમામ વર્ગો એ પાળતા હશે. હું પ્રોફેસર નિસર્ગભાઈ, પાલાભાઈ, લીરીબેન, મહાદેવગીરી બાપુ, નરેશભાઈ, મહેશભાઈ અને જહાલ બેન, હું સાથે સાત વક્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. એક સમાજના ભલાથી બધા સમાજનું ભલું છે, અને બધા સમાજનું ભલું હોય તો ગુજરાતનું ભલું છે, અને ગુજરાતનું હોય તો દેશનું ભલું તો છે જ. આજે જે તમામ વક્તાઓ આવ્યો બધાનો હું આભાર માનું છું. કદાચ કંઈક વધારે પૂછાઈ ગયું હોય તો માફ કરજો. અને જે દર્શકો સામે બેઠા હશે કદાચ એવું બન્યું હશે કે કોઈક વાત એ સમાજની કંઈક રહી ગઈ હશે, પણ મોટા ભાગની વાતો જે અધર સમાજમાં ચાલે છે એને પૂછવાનો આ એક નિર્ભેળ પ્રયત્ન હતો. આવતીકાલે વધુ એક નવા વિષય સાથે ફરી મળીશું. આજે રજા આપશો.